પૂર્વ પ્રયોગો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ આશરે 300 વર્ષ પૂર્વે શરૂ થયો. જોસેફ પ્રિસ્ટલી તેમણે 1770માં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને દર્શાવ્યું કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. જ્હોન ઇન્જનહાઉસ તેમણે જલીય વનસ્પતિઓ ઉપર પ્રયોગો કર્યા અને દર્શાવ્યું કે વધુ તીવ્રતાવાળા સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા ઉત્પન્ન થાય છે, જ્યારે અંધકારમાં આમ થતું નથી. તેમણે શોધ્યું કે આ પરપોટા ઓક્સિજનના છે. તેણે નક્કી કર્યું કે વનસ્પતિના હરિતદ્રવ્યયુક્ત અંગો જ ઓક્સિજન મુક્ત કરે છે અને તે પણ પ્રકાશની હાજરીમાં જ. જુલિયસ વોન સેજ તેમણે દર્શાવ્યું કે વનસ્પતિઓમાં લીલા પદાર્થો વનસ્પતિ કોષની વિશિષ્ટ અંગિકામાં આવેલા છે. આ લીલા પદાર્થો ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે કે જે સામાન્ય રીતે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. 19મી સદીના મધ્યમાં એવું પ્રસ્થાપિત થયું કે પ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. ઓક્સિજન ઉત્પન્ન કરતા સજીવો માટે સમગ્ર પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા કરે છે તેને આનુષંગિક સમીકરણ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય, જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પ્રકાશની હાજરીમાં મિથેન ઓક્સાઇડ અને ઓક્સિજન છૂટા પડે છે, જેમાં CH2O એ કાર્બોદિતોનું સૂચન કરે છે. કાર્નેલિયસ વાન નીલ તેમણે જાંબલી અને હરિત બેક્ટેરિયાના અભ્યાસ પરથી નિદર્શન કર્યું કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, જેમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન દ્વારા મળેલ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોદિતના નિર્માણમાં વપરાય છે. નીલે વનસ્પતિ માટે સરળ સમીકરણ આપ્યું, જેમાં 2 મોલ પાણીના અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ પ્રકાશની હાજરીમાં ઓક્સિજન, મિથેન ઓક્સાઇડ અને પાણી છૂટું પડે છે. આગળ જતા રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાતાવરણમાં મુક્ત થતા ઓક્સિજનનો સ્ત્રોત પ્રક્રિયામાંના પાણીનો છે. આમ નીચે મુજબ સમીકરણ સુધારવામાં આવ્યું, જેમાં 6 મોલ કાર્બન ડાયોક્સાઇડના અને 12 મોલ પાણી વચ્ચે પ્રક્રિયા થઈ C6H12O6 અને 6 મોલ પાણી તથા 6 મોલ ઓક્સિજન છૂટા પડે છે.